સદગુરુદેવની પધારેલ હરિ ગુરુ સંતની આજે જોગાજી ભગતના ઘરે ભજનનો કાર્યક્રમ રાખેલ છે તો ગણપતિનું આહવાન કરીએ. ભલે ભલે. આયા યાદુ ધારા મના માનો પાંચ ગણપતિનું આહવાન થઈ ગયું છે એટલે બીજી બે ભજન ને બે શાખી બે વાણી. તો નમન નમન કે રહે बहुत नादान जग बाज गमना दो धान में सीधा चितर कपाज. ભલે ભલે. ઢીંગલા રમતા નહીં મારે લાલિયા ભગત ની આલો બે શાખી બે વણિયાની મોજ લાવે. એ આયો પણ ગણ્યો નહીં. એ આયો પણ ગણ્યો નહીં. હાજો હાજો નથી જોણો પણ મનુષ્ય જેવો ભાઈ લાલિયા શેર અનાજના કારણે બોધ્યા કોટે અંશા તારા તો બનિયા વહી
બોલ્યો ભગત બે વણિયાનો હિસાબ બોલાવે. શાંતિ રાખજો. થોડુંક 5 મિનિટનું સત્સંગ લઈને દેવવાણી લઈ ભલે ભલે બધા ઘરે સંસારી માણસો છે બરોબર. તો કદાચ તમારા ઘરથી કંટાળીને કદાચ તમને હળી આવતા હશે. હા શું ભલાજી બરોબર. તો દાડે ઉજે તો ઓખા ઉપાડતો 2 દોડિયા આપણે ઉપાડી લેવા. તો તમારે કળકટ થાય નહીં. અને અમુક વાર મોડું થાય અધારું થાય રાતનું તો આપણે શાક વઘારી નાખો એમાં કોઈ નાના મોટા થાવ નહીં. હા શું અને અમુક વાર કોણીએ ભરી લેવું અમે ભરી લેવા બરોબર. એટલે આ ઘરમાં કોઈ દાડો તકલીફ થાય નહીં બરોબર. ખેતરમાં સારે ખોતરી લેવી બરોબર. તો આપણે સંસાર લોભ જ બે આપણે વાસુમાં પછી શું થાય આ કમુચીનો કોઈ ઊંચી ઊંચી મારવી પડે બરોબર. એટલે હું પગલું ના ભરવું. બોલો સદગુરુ જય વાણી જય. આ ગોપિયાનો ધન દુતારો અને વ્યસન કરશો તો તમારે કેટલી ઉપયોગ કરાશે અને ખોટો સંગ કરશો તો બાબા ઉધી તમારું જીવન હાલશે આ વિમન શિવપુર ના કોટે હેલો બોલો હા તમે આ મોર્નિંગ બોલ્યા હા કે વિમાનમાં રંગો ખાય હા તો આવું શું મનમાં હવે આમાં એવું છે આપણે ભલા કાકા હા અમે દુબઈની હાઈસ્કૂલમાં ભણેલા હા હવે અહીંયા આજે ભજન હોય નહીં હોય બરોબર હવે અહીંયાના ક્ષેત્રમાં વિમાન જ રજકા હજકા ખાઈ ગયા હતા એવું છે? આપણે શંકર ગાયો ભાઈ હમણાં બદલ્યું બરોબર બરોબર હવે બીજા ભક્ત પૂછો હા ભૂલિયા બોલો બોલો તમે મોર્નિંગ બોલી મને એ બેઠી
બેઠી હા દબર હું તો રોવાણીનો તબક બોલો છું. તમે વાવાઝોડું આવ્યું વરસાદ છો મગફળી બગડી બધી નુકસાન ખૂબ કર્યું એટલે તમે આ મોર્નિંગ મને બોલ્યા કે મને એ બેઠી દબર બેઠી હવે જય હો.